કદાચ કથિયાનો 45 લવારો છું હું હે અને બાપુ તમને સાહેબ તમને કદાચ કે તમારે જહના ના લાવ મારના માતાના કહે ભાઈ અને આપણા બનાસ કોઠાનો કદાચ ડંકોના વગડા મારના માતાના કહે ભાઈ તમે તો કદાચ એમ કહેતા છે બાપુ હું 45 લવાનો છોકરો છું, ગરીબ લવાનો છોકરો પણ હું ભોળિયો માણસ છું હું અને કદાચ વગર મારો વગર ના થશે ને મારો વગર ના જ છે ને મારે જહોની ગાડીનો માતા છું બનાસકાંઠાના વિભાજન બાદ ઓગળને જિલ્લો બનાવવાની એક માંગ થઈ રહી છે. જો કે આ ઓગળ એ દિયોદરમાંથી ઓગળ જિલ્લાની માંગને લઈને વિરોધ પ્રદર્શન હવે યથાવત છે. આ વિરોધ પ્રદર્શન એટલું મોટું વધી ચૂક્યું છે કે જેને લઈને અલગ અલગ જગ્યાએથી વિવાદિત વિડીયો પણ સામે આવી રહ્યા છે. તો કોક તરફથી ભુવા દ્વારા એ ધૂણતા પોતાની વાત જે છે તે પણ રજૂ કરવામાં આવી રહી છે. ત્યારે દિયોદર સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાં એક ભૂવો ધૂણ્યો અને ભુવાજીએ ઓગળ જિલ્લો બનશે તેવી ભવિષ્યવાણી પણ કરી. જો કે ભુવાજીએ આ ધૂણતા કહ્યું કે મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે, એ તમે હરખ રાખો, એ તમે રાખો યાદ. અને એ ધૂણતા ભુવાજી બીજું ઘણું બધું બોલ્યા. એ શું કંઈ કહ્યું એ પણ તમે સાંભળો. કદાચ કથિયાનો 45 લવારો છું હું હે અને બાપુ તમને સાહેબ તમને કદાચ કે તમારે જહના ના લાવ મારના માતાના કહે ભાઈ અને આપણા બનાસ કોઠાનો કદાચ ડંકોના વગડા મારના માતાના કહે ભાઈ તમે તો કદાચ એમ કહેતા છે બાપુ હું 45 લવાનો છોકરો છું, ગરીબ લવાનો છોકરો પણ હું ભોળિયો માણસ છું હું અને કદાચ વગર મારો વગર ના થશે ને મારો વગર ના જ છે ને મારે જહોની ગાડીનો માતા છું મારી માતા દર્શન કરવા આવવું પડશે. ખાલી હાથમાં જાડે કદાચ ડંકો ના વગાડો તો માનને રૂપિયો મેલો ખાલી રૂપિયો સિક્કો અલા રૂપિયો મેલો ખાલી સિક્કો ખાલી મેલો શંકર ચૌધરી શું થાય
શંકર ચૌધરી કદાચ ગમે હોય. આપણે જિલ્લો આપણા ભાગમાં આવશે. આ મારી માતા જો જિલ્લો ભાગમાં આવે બરાબર ભાઈ, આપણે જિલ્લો આપણે ભાગમાં આવે તો આપણે માતા દર્શન કરવા સાહેબ તમે કોઈ જિંદગીમાં તમે રાજકારણમાં ભગવાને જો બસ લવારી માતા બોલતી છું. હું લવારી માતા બોલતી છું. બોલજો. હા બોલો માતા. હું ગરીબ માણસ ઉપાડો. પછી મારી અસલ મારી ધાણુકની જહુ માતા વગર લે હું જહુ એમ બોલું છું. અને હાથ મોદાડો ને 8 મોદાડો ઉગવા ના દઉં. સાહેબ બોલજો, વધારે ના બોલતો. પછી તમે રાજકારણ ફરતા છો બાપુ, બોલજો માફ કરજો મને વધારે ના બોલો. અને તમારા સર્કલમાં છે અને બધાને રાજકારણ ના ફેરવો જ માનો. આ મારી માતા ચિતાડેલા પુરણસિંહ વાઘેલા વલગમવાળા એમને મારી માતા જીતેલા વદનસિંહના ભાઈ. અને મારી માતા બોલે ને એ કદાચ કર્યા વગર ના રહે પાછું. મારી માતા કર્યા વગર ના રહે બાપુ. પછી અને બેન્ડ બાજા લઈને આવજો. કદાચ ના જીતાડો મારા સાહેબુ, મારા વડીલો, મારા અભિનંદન હું તમને આપું છું ખૂબ ખૂબ. અને તમારા કાયદાને મોન આપું છું હું તમને. અને કદાચ જો મારી સિગોતર માતા મારી લવારે વિઠ્ઠલ ભગતની માતા બોલતી છે, જો વધારે ના બોલતા હોય કોઈ, પણ મારી સિગોતર માતા બોલતી છે મારી જહુ મારો ગોગો. અને એને પાસે ગોગો જ છે પાછો. અને ગોગો કદાચ જો અને મારી સદીન કદાચ તમારી બાઈ કુંવાસી થઈ કદાચ કોમ ના કરતી